નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં લગભગ એક દોઢ દાયકા બાદ પરિવર્તન થયું છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં એક સમય મેગેઝિન કમિટીના સભ્ય એવા વિમલ જેઠવા આજે પ્રમુખ તરીકે આરૂઢ થયા હતા। આજ રોજ એસઆઈના કોન્ફરન્સ હોલમાં મેગેઝિન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે વિમલ જેઠવાની સર્વાનુમતે વરણી થઈ હતી। આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે હસમુખ પટેલ, બાબુભાઈ પટેલ, સેક્રેટરી નિલેશભાઈ પટેલ, ખજાનચી ચંદુભાઈ અકબરી, જોઈન્ટ સેક્રેટરી તરીકે ભરત પટેલ તેમજ પીઆર રાવની વરણી થઈ હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। વર્ષ 2025-26 અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની આજે જે પ્રથમ મિટિંગનું આયોજન થયેલું હતું, તેમાં સર્વાનુમતે જે મને પ્રેસિડેન્ટનું દાયિત્વ સોંપવામાં આવેલું છે એ અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું અને આવનાર દિવસોમાં વસાહતને જે કંઈ બી અટકેલા પ્રશ્ન છે, એન્વાયરમેન્ટ હોય કે ટ્રાન્સપોર્ટના ઘર હોય કે હાઉસિંગમાં બી કોઈ પ્રશ્ન હોય એના ચોક્કસ અવિરતપણે અમે સોલ્વ કરીશું અને આવનાર દિવસોમાં સૌ સાથે મળી અને એસ્ટેટનો સર્વાંગી વિકાસ થાય એ અમારા સૌ પ્રથમ પ્રયત્ન રહેશે અને વસાહતના તમામ ઉદ્યોગપતિઓનો અમને જે એક તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર। વર્ષ 2025-26 અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની આજે જે પ્રથમ મિટિંગનું આયોજન થયેલું હતું, તેમાં સર્વાનુમતે જે મને પ્રેસિડેન્ટનું દાયિત્વ સોંપવામાં આવેલું છે એ અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું અને આવનાર દિવસોમાં વસાહતને જે કંઈ બી અટકેલા પ્રશ્ન છે, એન્વાયરમેન્ટ હોય કે ટ્રાન્સપોર્ટના ઘર હોય કે હાઉસિંગમાં બી કોઈ પ્રશ્ન હોય એના ચોક્કસ અવિરતપણે અમે સોલ્વ કરીશું અને આવનાર દિવસોમાં સૌ સાથે મળી અને એસ્ટેટનો સર્વાંગી વિકાસ થાય એ અમારા સૌ પ્રથમ પ્રયત્ન રહેશે અને વસાહતના તમામ ઉદ્યોગપતિઓનો અમને જે એક તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર।